સુરત સહિત સમગ્ર ભારતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન મળી રહે તે માટે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ સંદર્ભે સુરત પાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેનું સંચાલન પણ બાળકીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું। આ 1 કલાકના કાર્યક્રમમાં સભા સંચાલન સાથે સાથે દીકરી જન્મ અને શિક્ષણ અધિકાર માટે શાળાઓની બાળકીઓએ સંવાદ પણ કર્યો હતો। આજે રાષ્ટ્રીય દીકરી દિવસે સુરત મહાનગરપાલિકાના સભાખંડમાં દીકરીની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પાલિકાની સામાન્ય સભા થાય છે તે સરદાર પટેલ સભાખંડમાં પાલિકા સંચાલિત શાળા અને ખાનગી શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે બાલિકા પંચાયતનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પાલિકા સંચાલિત શાળા અને શહેરની કેટલીક શાળાઓની વિદ્યાર્થીઓને આ સભાખંડમાં પ્રતિનિધિ તરીકે હાજર રાખવામાં આવ્યા હતા। આ 1 કલાકના કાર્યક્રમમાં સુરતની દીકરી મેયર બની હતી અને ત્યાં હાજર સૌ કોઈની સાથે સંવાદ કરતા બાળકી અને મહિલાઓને મળતા અધિકાર વિશે વાત કરી સૌને સ્તબ્ધ કરી દીધા હતા। તો બીજી તરફ સુરત ઘણી બધી બાબતમાં નંબર 1 બનવાની હોડમાં રહે છે, ત્યારે દીકરા સામે દીકરીઓના જન્મદર બાબતે સુરત દેશભરમાં સૌથી પાછળ છે અને સુરતમાં દીકરાના જન્મદર કરતાં સૌથી ઓછો છે। ત્યારે ભારતના મહિલા અને બાલ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ અહીંયા બાકી બધી બાબતો કરતાં ખૂબ નીચો છે। ત્યારે દીકરીઓને સમાન તક મળે અને દીકરી પોતાનું પ્રભુત્વ બતાવી શકે એ માટે સ્થાનિક લેવલે હજી પણ વધુ પ્રયાસો કરવામાં આવે એવી જરૂરિયાત હાલના સમયમાં દેખાઈ રહી છે અને માત્ર રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરીને સંતોષ માનવાની જગ્યાએ નક્કર કામગીરી કરીને આવનારા સમયમાં દીકરીઓનો જન્મદર વધારવાની કોશિશ કરવામાં આવે એવો સમય હવે આવી ગયો હોય એવું લાગી રહ્યું છે।